તો મોડાસામાં વધી ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા। મોડાસા નગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા। મોડાસા મુખ્ય 4 રસ્તે ટ્રાફિક સિગ્નલની આજથી શરૂઆત થઈ। આવનારા 1 મહિના સુધી પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલને લગતી માહિતી અવેરનેસ રાહદારીઓને બતાવવામાં આવશે। આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે મોડાસા ઘણા સમયથી ટ્રાફિક સિગ્નલની માંગ કરી હતી। આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ સહિત પાલિકાના કાઉન્સિલર અને અરવલ્લી जिला एसपी संजय केशवालाના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। एक मार्च 2025 ने शनिवार रोज सांजे 4:30 कलाके अहींया मोडासा टाउन हॉल मुख्य 5 रस्ता पासे ट्राफिक सिग्नलનું लोकार्पण કરવામાં આવ્યું। જે સંદર્ભે અહીંયા एएसपी સાહેબ કેશાવાલા સાહેબ, મારા સાથી ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ સાહેબ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી, પૂર્વ ઉપપ્રમુખ આરસી મહેતા સાહેબ, હરેશભાઈ ભોઈ, મોહનભાઈ સલાટ, મુખ્ય અધિકારી શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબ, બધા કાઉન્સિલર મિત્રો અને મોડાસા નગરની જનતા અહીં હાજર રહી હતી। જેની અંદર આજે મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે। જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે। અને જે રહી વાત તો અત્યારે 1 મહિના સુધી ટ્રાફિકના ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે। એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આજે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં